રાજકોટમાં નકલી બિયારણ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે। બિયારણના નમૂના ફેલ થવા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટમાં 800 મગફળીના બિયારણના નમૂના લેવામાં આવ્યા હતા। 11 નમૂના ફેલ થયા હોવાનો ખેતીવાડી વિભાગે રિપોર્ટ કર્યો છે। નકલી બિયારણ મામલે રાજ્ય સરકાર કાયદેસરની કાર્યવાહી કરશે। કૃષિ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। બિયારણ અંગે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા નિયમિત ચકાસણી થતી હોય છે અને જે કોઈ ફરિયાદો આવે છે એના ત્વરિત નિરાકરણ માટેની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। કોઈ બિયારણમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ભેળસેળ કેવા કોઈ પ્રશ્નો હશે તો એની સામે કડક કાર્યવાહી રાજ્ય સરકાર કરશે।